પંપ તો સાથે જ રાખવો પડે ખીચામાં જ તે. બરાબર. કે તકલીફ પડે એટલે પંપ તરત લેવો જ પડે. ટૂંકમાં શ્વાસ ઓછો લેવાતો હતો. કુલદીપભાઈ, શું તકલીફ હતી તમને? નાનો હતો ત્યારથી મને શ્વાસ લેવામાં તકલીફ હતી. અને એના માટે લગભગ આશરે આપણે કેટલા અલગ અલગ ડોક્ટર બદલ્યા આશરે હશે? લગભગ 10-12 જેવા ડોક્ટર બદલાયા. ઘણી બધી જગ્યાએ દવા લીધી. ધૂળ ને એવું બધું ઉડે એટલે શ્વાસમાં તકલીફ પડતી. બહારનું ખાવામાં એવું આવી જાય તોય તકલીફ પડવા માંડી. ઉધરસ આવવા મળે, એવું બધું થવા. શરદી કેવું? શરદી તો લગભગ એક દિવસ ચાલુ ને ચાલુ. વધારે દોડવામાં આવે ત્યારે શ્વાસ ચડવા લાગે. કેટલા વર્ષથી પ્રોબ્લેમ શરૂ થઈ ગઈ? 5 વર્ષનો હતો ત્યારથી મને પ્રોબ્લેમ. શું નિદાન કરતા ડોક્ટર? તકલીફ મટે નહીં. આજીવન તમારે આની દવા લેવી જ પડે. અને આપણે જે છે એ 3 વખત બસ્તી ઘરમાં સારવાર કરાવી. આપણી દવા લગભગ 4 મહિનાની દવા રેગ્યુલર થઈ. તો અત્યારે તમને ટકાવારીમાં કેટલો ફાયદો લાગે? 70 થી 80% જેટલો ફેર પડી ગયો. પંપ કે બધું લેતા હતા એ લેવું પડે છે? ના, અત્યારે પંપ બિલકુલ નથી લેવો. એક જ મહિનામાં જે મારે રોજ 2-3 વાર 4 વાર ડોઝ લેવા પડતા પંપ, એક જ મહિનામાં આયુર્વેદિક દવાથી ઘણો બધો ફેર પડી ગયો. વધુ માહિતી માટે નીચે આપેલા WhatsApp બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.